હાલ ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ વરસ્યો છે. લાગી રહ્યું છે કે હવે મેઘરાજા ઉત્તર ગુજરાતને ધમરોળશે. મહેસાણાથી લઈને અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં વરસાદ થયો છે અને આ તરફ ગુજરાતમાં હાલ મેઘરાજાની ગાડી જાણે કે ખૂબ જ રફતારથી ફરી રહી હોય તેવું લાગી રહ્યું છે. જાણે કે કોઈ પણ એવો ઝોન નથી જ્યાં મુશળધાર વરસાદ ન વરસ્યો હોય, કોઈ પણ એવો જિલ્લો નથી જ્યાં સારો વરસાદ ન થયો હોય. ત્યારે સવાલ એ છે કે આ વર્ષે કેમ વરસી રહ્યો છે આટલો વરસાદ? શું વરસાદની કોઈ પેટર્ન બદલાઈ છે? શું આગામી દિવસોમાં પણ આવો જ વરસાદ યથાવત રહેશે? ગુજરાતમાં ધોધમાર વરસાદ કેમ? જૂનમાં જ કેમ જળબંબાકાર? ક્યાં સુધી આવશે મુશળધાર? જુલાઈ ઓગસ્ટમાં કેવા થશે હાલ? હાલ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. 16 જૂને ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ અને પછી સતત વરસાદ વરસી જ રહ્યો છે. મેઘરાજાએ કોઈ બ્રેક મારી જ નથી. એક બાદ એક ઝોનને મેઘરાજા થમરોળી રહ્યા છે. એક બાદ એક ઝોનમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ છે કે બંધ થવાનું નામ જ નથી લઈ રહ્યો. ગુજરાતમાં વર્ષ 2023ના જૂન મહિનામાં રેકોર્ડ બ્રેક 9.2 ઇંચ વરસાદ પડ્યો હતો, જ્યારે આ વર્ષે 29 જૂન સુધીમાં રાજ્યમાં સરેરાશ 8.7 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે. શક્યતા એવી છે કે 30 જૂન સુધીમાં વર્ષ 2023નો રેકોર્ડ પણ તૂટી જાય. ગુજરાતમાં ચોમાસાની શરૂઆતે જ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. 16મી જૂને ચોમાસાના સત્તાવાર આગમનના બીજા જ દિવસે સૌરાષ્ટ્રમાં 11 ઇંચ સુધી વરસાદ ખાબક્યો, જેના લીધે ઘણા વિસ્તારો જળબંબાકાર થઈ ગયા. ભાવનગરની જીવાદોરી ગણાતો શેત્રુંજી ડેમ પહેલા જ વરસાદમાં ઓવરફ્લો થઈ ગયો. દક્ષિણ ગુજરાતમાં પડેલા સાંબેલાધાર વરસાદથી મહાનગર સુરતમાં તો 4 દિવસ સુધી પૂરના પાણી ઓસર્યા જ નહોતા અને હવે મધ્ય ગુજરાત અને કચ્છમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સવાલ એ છે કે કેમ ગુજરાતમાં વરસી રહ્યો છે આટલો બધો વરસાદ? ગ્લોબલ વોર્મિંગની અસર વાતાવરણ પર જોવા મળી રહી છે. સામાન્ય રીતે ગુજરાતમાં 15 જૂનથી ચોમાસું શરૂ થતું હોય છે અને તે જ પ્રમાણે આ વખતે ચોમાસું તો શરૂ થઈ ગયું, પણ જે અપેક્ષા વેધર ડિપાર્ટમેન્ટની અને મોટા આગાહીકારોની હતી એ પ્રમાણેનું ન બન્યું. પહેલાના સમયમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં એકધારી વાવણી થતી હતી, પરંતુ હવે એ વાવણી કટકે થાય છે. એક જિલ્લામાં વાવણી થઈ હોય તો બીજામાં ન પણ હોય તેવું જોવા મળી રહ્યું છે. બીજી તરફ ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે વરસાદની પેટર્નમાં પણ બદલાવ જોવા મળ્યો. કેટલીક જગ્યાએ મધ્યમ વરસાદ પડે છે તો કેટલીક જગ્યાએ લોકો વરસાદની રાહ જોતા હોય છે, જ્યારે કેટલીક જગ્યાએ પાણી ભરાઈ જાય તેવો વરસાદ પડે છે. રાજ્યના વિવિધ ભાગોમાં છેલ્લા કેટલાક દિવસોથી અવિરત મેઘમહેર થઈ રહી છે. ગુજરાતમાં સરેરાશ 257 મિલીમીટર વરસાદ સાથે આ ચોમાસાની સિઝનનો 30% પડી ગયો. આ વર્ષે 29 જૂન સુધીમાં રાજ્યમાં સામાન્ય કરતાં વધુ વરસાદ, 135% વધુ અથવા બમણાથી પણ વધુ વરસાદ વરસી ગયો. રાજ્યભરમાં સુરત, જામનગર અને ભાવનગર જેવા અનેક જિલ્લાઓમાં છેલ્લા 10 દિવસમાં ભારે વરસાદ નોંધાયો. રાજ્યના તમામ પ્રદેશોમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. 34માંથી 22 જિલ્લાઓમાં અત્યાર સુધીમાં 25%થી વધુ વરસાદ પડ્યો છે અને હજુ પણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. એટલે જૂન તો જળબંબાકાર રહ્યું, પરંતુ જુલાઈ પણ જળમગ્ન જ રહેશે. એટલે ચોમાસું સમાપ્ત થતા મેઘરાજા આ વર્ષે નવો રેકોર્ડ બનાવી શકે છે. બ્યુરો રિપોર્ટ, TV9.